Hello student, welcome to another video lecture session for BCom SEM 3 subject taxation. In last video lecture session, we already start uh, another chapter, goods and service tax. It means GST. We discuss about introduction, its concept, its advantages, salient feature. Now here we are going to discuss last point of this chapter. It is a GST registration. Here it is. So now it is on your screen now. GST registration. A person without GST registration can neither collect GST from his customers nor can claim any input tax credit of GST paid by him. જે કસ્ટમર છે, જે વ્યક્તિ છે, સોરી, એ વ્યક્તિ એના કસ્ટમરને ગુડ્સ કે સર્વિસ પ્રોવાઈડ કરે અને એના ઉપર જીએસટી એ ચાર્જ કરી શકતો નથી, કે એને કોઈ ગુડ્સ કે સર્વિસ મેળવેલી હોય, પરચેસ કરેલી હોય, તો એના ઉપર એને જે જીએસટી પે કરેલો છે એનું ઇનપુટ ક્રેડિટ એને મળી શકતું નથી જો એ વ્યક્તિએ જીએસટી રજિસ્ટ્રેશન ન કરાવેલું હોય તો. મતલબ કે તમે કોઈ ગુડ્સ સેલ કરો કે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરો અને એનું જે બિલ બનાવો છો એ બિલમાં જીએસટી તમે તો જ ચાર્જ કરી શકો જો તમારી પાસે જીએસટી રજિસ્ટ્રેશન તમારું ફર્મનું કે તમારા બિઝનેસનું થયેલું હોય તો જ. અધરવાઇઝ તમે તમારા સેલિંગ ઉપર જીએસટી ચાર્જ નથી કરી શકતા. સેમ વે તમે જે કંઈ પરચેસ કરો છો કે સર્વિસ મેળવો છો સર્વિસ પ્રોવાઈડર પાસેથી, એના ઉપર તમે જે જીએસટી પે કરો છો એનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ તમને તો જ મળી શકે જો તમારું જીએસટી રજિસ્ટ્રેશન થયેલું હોય, મતલબ કે તમારી ફર્મનું ઇન ધ સોર્સ. નંબર 1, બેઝડ ઓન એગ્રીગેટ ટર્નઓવર. તો જીએસટી રજિસ્ટ્રેશન માટે શું પ્રોસેસ છે એ આપણે અહીંયા જોવાનું છે. ફર્સ્ટ વન છે બેઝડ ઓન એગ્રીગેટ ટર્નઓવર. સરેરાશ તમારું વેચાણ ઉથલો કેટલો હોવો જોઈએ. તો every supplier shall be liable to be registered in the state or union territory other than special category state from where he makes supply of goods or services or both if his aggregate turnover in a financial year exceed rupees 20 lakhs. For a special category state exceed rupees 10 lakhs with effect from 1st April 2019. These limit have been raised to rupees 40 lakhs and 20 lakhs respectively. તો સૌથી પહેલા તો જે કોઈ ગુડ્સના સપ્લાયર કે છે, સર્વિસ પ્રોવાઈડર જે છે, પછી કોઈ પણ સ્ટેટમાં હોય, કોઈ પણ યુનિયન ટેરિટરી મતલબ કેન્દ્ર શાસિત પ્રદેશ જે આપણે કહીએ છીએ એમાં હોય, સિવાય કે કોઈ ચોક્કસ કેટેગરીમાં જે સ્ટેટ મૂકેલા છે, ચોક્કસ ક્રાઇટેરિયામાં જે સ્ટેટ મૂકેલા છે એ સ્ટેટ સિવાય, મેજોરિટીમાં અત્યારે હાલમાં જમ્મુ કાશ્મીર એક છે, એ સિવાય લગભગ ક્યાંય નથી, જ્યાંથી એ ગુડ્સ સપ્લાય કરે છે કે સર્વિસ પ્રોવાઈડ કરે છે, અથવા બંને ગુડ્સ અને સર્વિસ બેમાંથી જે કંઈ હોય અથવા બંને હોય, તો એનું જે ટર્નઓવર છે એ પર્ટિક્યુલર કોઈ ફિનાન્શિયલ યરમાં 20 લાખ કે એનાથી વધુ હોય તો એ જીએસટી રજિસ્ટ્રેશન માટે એલિજિબલ છે, અથવા તો એને કમ્પલસરી જીએસટી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. અમુક કેટેગરીના જે સ્ટેટ છે કે એરિયા છે એને આ લિમિટ 10 લાખ રૂપીઝની છે, પણ 2019 એપ્રિલ 2019 થી આ લિમિટમાં થોડો ચેન્જીસ કરેલો છે ગવર્મેન્ટે, અને એ લિમિટ જે 20 લાખ હતી એને રેઝ વધારી અને હવે 40 લાખ રૂપીઝ સુધીનું ટર્નઓવર લઈ ગયા છે. સેમ વે જે સ્પેશિયલ કેટેગરીમાં જે સ્ટેટ આવે છે એમાં જે લિમિટ 10 લાખની હતી એને વધારીને 20 લાખ કરેલી છે. મતલબ કે 1/4/19 થી તમારું ટર્નઓવર 40 લાખ કે તેનાથી વધુ હોય તો તમારા માટે જીએસટી રજિસ્ટ્રેશન ફરજિયાત છે, કમ્પલસરી છે. કોઈ ચોક્કસ કેટેગરીના જે સ્ટેટ નક્કી કરેલા છે એમાં જો તમારું બિઝનેસ હોય કે તમારે ત્યાંથી ફર્મમાંથી ગુડ સપ્લાય કરતા હોય કે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો ત્યાં એ લિમિટ 10 લાખની જે હતી એ 1/4/19 થી વધારી અને 20 લાખ કરેલી છે.
where an applicant application for registration has been submitted within prescribed days from the date on which the person becomes liable to registration, the effective date of registration shall be the date on which he become liable for registration. કે જ્યારે કોઈ પણ બિઝનેસમેન છે, સર્વિસ પ્રોવાઈડર છે, એ રજીસ્ટ્રેશન માટેની એપ્લિકેશન જમા કરાવે જે તે જીએસટી ડિપાર્ટમેન્ટની જે ઓફિસ છે ત્યાં, એની આ જે લિમિટ આપણે ઉપર ડિસ્કસ કરી ગયા કે 40 લાખ અને 20 લાખ 1/4/19 થી, એ પહેલા 20 લાખ અને 10 લાખ હતી. તો એ લિમિટનું જે ટર્નઓવર છે એને ક્રોસ કરે છે, ત્યાં સુધી પહોંચી જાય છે, તો એના માટે જીએસટી રજીસ્ટ્રેશન કમ્પલસરી બની જાય છે. તો એના માટે એ એપ્લિકેશન જ્યારે દાખલ કરે છે, ઓફિસમાં જમા કરાવે છે, તો એ દિવસથી એ ઇફેક્ટિવ ડેટ ગણાય છે. એટલે ત્યારથી એને લાગુ પડી જશે. જીએસટીના જે કે રૂલ્સ રેગ્યુલેશન છે એના માટે એલિજિબલ થઈ જશે, ઇફેક્ટિવ થઈ જશે એ ફર્મ કે બિઝનેસમેન કે જે સર્વિસ પ્રોવાઈડર છે એ. When an application for registration has been submitted by the applicant after 30 days from the date of his becoming liable to registration, the effective date of registration shall be the date of grant of registration. તમે 40 લેક્સનું ટર્નઓવર જે ડેટે ક્રોસ કરો છો, અથવા 20 લેક્સ જે સ્પેશિયલ કેટેગરીના સ્ટેટ છે ત્યાં, તો એ ડેટથી તમારે રજીસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી થઈ જાય છે. જો એ દિવસથી તમે રજીસ્ટ્રેશન તમારી વોલેન્ટરી જાતે જ પહોંચી જાઓ છો રજીસ્ટ્રેશન કરાવવા માટે, તો એ ડેટ ઇફેક્ટિવ ડેટ થઈ જશે રજીસ્ટ્રેશન તમે જે દિવસે એપ્લિકેશન કરશો તે તારીખ. બટ તમે એક વખત એ લિમિટને ક્રોસ કરો છો, ટર્નઓવરની જે લિમિટ છે 40 લેક્સ એન્ડ 20 લેક્સ, એ લિમિટને તમે ક્રોસ કરો છો ત્યાર પછીના 30 દિવસ પછી જો તમે એપ્લિકેશન કરો છો, તો એ એપ્લિકેશન તમારી ગ્રાન્ટ થાય પછી તમે જીએસટીને ચાર્જ કરવા માટે એલિજિબલ થશો. ત્યાં સુધી તમે જીએસટીમાં એલિજિબલ નહીં ગણાવો. મતલબ કે તમે કોઈની પાસેથી જીએસટી કલેક્શન નહીં કરી શકો, તમને એનું ટેક્સનું ઇનપુટ ક્રેડિટ નહીં મળે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે તમે 17/7/2019 17th July 2019 ફોર એક્ઝામ્પલ તમે 40 લેક્સનું ટર્નઓવરને ટચ કરી જાઓ છો, અથવા સ્પેશિયલ કેટેગરીના સ્ટેટમાં છો તો 20 લેક્સનું ટર્નઓવર તમારું પહોંચી જાય છે, તો તમે એ વખતથી તમે એલિજિબલ થઈ જાઓ છો કે તમારા માટે કમ્પલસરી બની જાય છે કે તમારે જીએસટી રજીસ્ટ્રેશન કરાવવું પડે. જો તમારું રજીસ્ટ્રેશન ન થયેલું હોય તો, તમારું ઇન ધ સેન્સ તમારા બિઝનેસનું કે તમારી સર્વિસ પ્રોવાઈડર જે ફર્મ છે એનું, નોટ ફોર મેન ઓર એ પર્સન, ઇટ ઇઝ ફોર બિઝનેસ નેમ. તો જે 17/7/2019 તમે કે 18 તારીખે કે 20 તારીખે, જે કંઈ ટૂંકમાં ઇન શોર્ટ 17/7 પછીના 30 દિવસ પહેલા, આફ્ટર ક્રોસ લિમિટ ફોર ટર્નઓવર, ત્યાંથી 30 દિવસની સુધીમાં તમે જાતે જ એપ્લિકેશન કરી આવો છો, એપ્લિકેશન કરો છો, તો જે દિવસે તમે એપ્લિકેશન કરશો એ દિવસે તમારી ઇફેક્ટિવ ડેટ કન્સિડર થઈ જશે. એના માટે ગ્રાન્ટ મળે, પરમિશન મળે, એની વેઇટ કરવાની જરૂર નથી. બટ તમે એક વખત જે ડેટે લિમિટ ક્રોસ કરો છો ત્યાર પછીના 30 દિવસ સુધી, ઇટ મીન્સ આફ્ટર 1 મંથ, તમે જો રજીસ્ટ્રેશન માટે એપ્લાય થાવ તો પછી તમારું રજીસ્ટ્રેશનની જે એપ્લિકેશન છે એનું ગ્રાન્ટ મળે, તમને પરમિશન મળે, પછી તમે જીએસટીમાં એલિજિબલ ગણાશો, ત્યાં સુધી નહીં ગણાવો. મતલબ 17/7 ફોર એક્ઝામ્પલ આપણે લીધું કે 17/7/2019 તમે 40 લાખ કે 20 લાખનું જે કંઈ ટર્ન ક્રાઇટેરિયા તમારો લાગુ પડે છે જે સ્ટેટ પ્રમાણે, એ લિમિટને તમે ક્રોસ કરો છો, તો 17/7 થી 17/8/2019 સુધીમાં, એટલે કે 17th July થી 17th August સુધીમાં તમારે એપ્લિકેશન જો તમે કરેલી હશે રજીસ્ટ્રેશન માટેની, તો તમે જે ડેટે એપ્લિકેશન કરશો સેમ ડેટથી તમે ઇફેક્ટિવ થઈ જશે રજીસ્ટ્રેશન, જીએસટી માટે ઇફેક્ટિવ ડેટ થઈ જશે. બટ તમે આફ્ટર 17th August 17 ઓગસ્ટ 2019 પછી જો તમે એપ્લિકેશન કરશો રજીસ્ટ્રેશન માટે, તો તમારે વેઇટ કરવી પડશે કે તમારી એપ્લિકેશનનું ગ્રાન્ટ મળે, તમને પરમિશન મળે, મંજૂરી મળે જીએસટી રજીસ્ટ્રેશનની, અને રજીસ્ટ્રેશન તમે મારું મંજૂર થાય તમારી એપ્લિકેશન પછી તમારું ઇફેક્ટિવ ગણાશે ડેટ. એથી આગળ જઈએ તો, in case of a person taking registration voluntarily while being within the threshold exemption limit
For paying tax, the effective date of registration shall be the date of order of registration. જો કદાચ કોઈ વ્યક્તિ છે એ રજીસ્ટ્રેશન વોલેન્ટરી કરાવી લે, સ્વૈચ્છિક જાતે જ કરાવે, while being within the threshold exemption, જે કરમુક્તિની જે લિમિટ છે, મર્યાદા જે છે એ લિમિટ ને ક્રોસ કર્યા વગર, તો ઇફેક્ટિવ ડેટ કઈ ગણાશે? ધ ઇફેક્ટિવ ડેટ ઓફ રજીસ્ટ્રેશન શેલ બી ધ ડેટ ઓફ ઓર્ડર ઓફ રજીસ્ટ્રેશન. તો જે દિવસે તમને રજીસ્ટ્રેશનનો ઓર્ડર મળેલો છે એ ડેટ તમારી ઇફેક્ટિવ ડેટ ગણાશે. નંબર 2, આઈટીસી બેનિફિટ એટલે કે ઇન્કમ ટેક્સ ક્રેડિટ બેનિફિટ. A registered person is entitled to take credit of input tax charge on supply of goods or services or both to him which are used for intended to be used in the course or further hence of business subject to other condition and restriction. જે વ્યક્તિનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એને અધિકાર મળે છે, એને હક મળે છે ટેક ક્રેડિટ ઓફ ઇનપુટ ટેક્સ, અને જેટલો ટેક્સ ભરેલો છે એ ટેક્સ એને જે ટેક્સ ભરવાનો થાય છે એની સામે બાદ મેળવવા માટે એ અધિકાર એવો મળે છે, એ હકદાર બને છે કે એને જે ગુડ્સ અને કે સર્વિસ સપ્લાય કરેલી છે એના ઉપર એને જે ટેક્સ કલેક્ટ કરેલો છે એની સામે એને એ ગુડ્સ કે સર્વિસ જ્યારે પરચેસ કરેલી હોય ત્યારે જે ટેક્સ પે કરેલો છે એ સામે એડજસ્ટ થશે. ડિફરન્સ જે એને પે કરવાનો આવશે એ જેને ગવર્મેન્ટમાં જે તે ડિપાર્ટમેન્ટમાં જે તે ઓથોરાઇઝ પર્સન પાસે એ પે કરવાનો રહેશે. મતલબ કે ટેક્સ ક્રેડિટનો બેનિફિટ જે રજિસ્ટર્ડ પર્સન છે એને જ મળે છે. નોન રજિસ્ટર્ડ પર્સનને ટેક્સનો કોઈ જ બેનિફિટ, ટેક્સ ક્રેડિટનો કોઈ જ બેનિફિટ મળતો નથી. એ ઉપરાંત એના જે કંઈ લાભ છે રજિસ્ટર્ડ પર્સનને, એ બધા જ લાભો, એ બધી જ શરતો, જે કંઈ નિયમો, બાંયધરીઓ જે કંઈ છે, મર્યાદાઓ જે છે, રિસ્ટ્રિક્શન જે કંઈ છે, બધા જ એને આપોઆપ લાગુ પડશે. ટાઈમ ઓફ સપ્લાય. The time of supply is the point when the supply is liable to GST. કે સૌથી જીએસટી છે એ ગુડ્સ એન્ડ સર્વિસ આપણે ટેક્સ ગણીએ છીએ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, પણ એ સપ્લાય બેઝ ટેક્સ છે, ટ્રાન્ઝેક્શન બેઝ ટેક્સ છે એવું કહી શકાય કે તમારો વ્યવહાર થયો, સપ્લાય થયું, મળ્યું તો ટેક્સ લાગશે. પાર્ટી સાથે કનેક્ટેડ નથી, ઓકે, પ્રોસેસ સાથે કનેક્ટેડ નથી, સપ્લાય સાથે કનેક્શન છે એને. તો સૌથી અગત્યનું અહીંયા એ છે કે ટાઈમ ઓફ સપ્લાય એ શું, કયો ગણવાનો, સપ્લાયનો સમય કયો ડન ગણવાનો છે, એ સૌથી અગત્યનો મુદ્દો છે. One of the factor relevant for determining the time of supply is the person who is liable to pay tax. એક વખત સપ્લાય થઈ જાય પછી એ નક્કી કરવાનું છે કે એના માટે આ ટેક્સ ભરવા માટે જવાબદાર વ્યક્તિ કોણ છે, એ કોણ આના માટે જવાબદાર છે. In reverse charge, the recipient is liable to pay GST. તો એના જવાબમાં છે કે રિસિપિયન્ટ એટલે જે ગુડ્સ કે સર્વિસ જે મેળવનાર વ્યક્તિ છે એ જીએસટી પે કરવા માટે જવાબદાર છે. એની જવાબદારી છે કે જીએસટી એટલે કે ટેક્સ એને પે કરવો પડે. ઇન કેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ, ટાઈમ ઓફ સપ્લાય ઇઝ અર્લીએસ્ટ ઓફ. માલ સામાનની બાબતમાં ટાઈમ ઓફ સપ્લાય કયો ગણવાનો? તો નીચેનામાંથી જે સૌથી વહેલું હોય તે. એમાં સૌથી પહેલા છે ડેટ ઓફ રિસિપ્ટ ઓફ ગુડ્સ, માલ જે દિવસે તમને મળે એ દિવસ. ડેટ ઓફ પેમેન્ટ એઝ પર બુક ઓફ એકાઉન્ટ ઓર ડેટ ઓફ ડેબિટ ઇન બેંક એકાઉન્ટ વિચ એવર ઇઝ અર્લિયર. તમારા હિસાબી ચોપડા પ્રમાણે જે દિવસે તમે પૈસા ચૂકવો છો એ, અથવા તો જે દિવસે તમારા બેંક ખાતામાંથી પૈસા ડેબિટ એટલે કે ઉધાર થાય છે, બેલેન્સ ઓછું થાય છે, એ ગુડ્સ કે સર્વિસ તમે જે પરચેસ કરેલી છે એનું, એ બેમાંથી જે વહેલું હોય તે. અને ત્રીજો ઓપ્શન છે ધ ડેટ ઇમિડિયેટલી ફોલોઈંગ 30 days ફ્રોમ ધ ડેટ ઓફ ઇસ્યુ ઓફ ઇનવોઇસ ઓર સિમિલર અધર એક ડોક્યુમેન્ટ. જો બેમાંથી કંઈ જ ન હોય તો ત્રીજો ઓપ્શન છે કે જે દિવસે ગુડ સપ્લાય થઈ છે, જે દિવસે એનું ઇનવોઇસ બનેલું છે, બિલ બન્યું છે, અથવા એને લગતો એવું કોઈ ડોક્યુમેન્ટ બન્યું છે, તો એ ડોક્યુમેન્ટ બન્યા પછીના તરતના 30 દિવસ એ તમારો ટાઈમ ઓફ સપ્લાય ગણાશે.
ઇન કેસ ઓફ સપ્લાય ઓફ સર્વિસ ટાઈમ ઓફ સપ્લાય ઇઝ અર્લીએસ્ટ ઓફ. હવે સર્વિસની બાબતમાં સપ્લાયનો પીરિયડ છે એ થોડોક જુદો છે, ટાઈમ ઓફ સપ્લાય થોડુંક અલગ છે. એમાં પહેલું છે એ ડેટ ઓફ પેમેન્ટ એઝ પર બુક્સ ઓફ એકાઉન્ટ ઓર ડેટ ઓફ ડેબિટ ઇન બેંક એકાઉન્ટ વિચ એવર ઇઝ અર્લિયર. તો અહીંયા આપણે જે ગુડ સપ્લાયમાં તો સેકન્ડ બી પોઈન્ટ એ જ પોઈન્ટ અહીંયા છે કે ડેટ ઓફ પેમેન્ટ એઝ પર બુક્સ ઓફ એકાઉન્ટ, હિસાબી ચોપડા પ્રમાણે તમે જે દિવસે પૈસા ચૂકવો છો એ તારીખ, અથવા ડેટ ઓફ ડેબિટ ઇન બેંક એકાઉન્ટ, તમારા બેંકમાંથી જે દિવસે પૈસા ડિડક્ટ થાય છે, બેલેન્સ કપાય છે, તમે ચેકથી પેમેન્ટ કર્યું હોય તો જે દિવસે પૈસા કપાય છે, ડિડક્ટ થાય છે બેલેન્સમાંથી, એ બેમાંથી જે વહેલું હોય તે. અને બીજો ઓપ્શન બી છે the date immediately following 60 days from the date of issue of invoice or similar other document. ગુડ્સની મેટરમાં આ 30 ડેઝનો પીરિયડ છે. બી રિમેમ્બર, સર્વિસ મેટરમાં અહીંયા 60 ડેઝનો પીરિયડ છે કે જે દિવસે તમે સર્વિસ પ્રોવાઈડ કરેલી છે તે દિવસથી શરૂ કરી, ત્યારથી શરૂ કરી અને 60 દિવસ સુધીમાં તમારી ટેક્સ પે કરી દેવો પડે છે. અથવા પેમેન્ટ તમે જે દિવસે કરો છો તે દિવસે પણ ટેક્સ પે કરી દેવો પડે છે. ગુડ્સની મેટર હોય તો જે દિવસે તમારી ગુડ્સ સપ્લાય થાય છે ત્યારથી શરૂ કરીને 30 દિવસની સુધીમાં તમારે જીએસટી પે કરી દેવાનો આવે છે. આપણે ઉપર ડિસ્કસ કરી ગયા પ્રમાણે આના માટે લિયેબલ પર્સન કોણ છે? રિસિપિયન્ટ, મતલબ જે ગુડ્સ કે સર્વિસ મેળવનાર છે એ વ્યક્તિ એના માટે જવાબદાર છે કે એને ટેક્સ પે કરી દેવો જોઈએ. Registration under goods and service tax regime confers the following advantages to the business. કે જીએસટી નું રજીસ્ટ્રેશન તમે કરાવેલું હોય તો એનો અમલ ક્યારથી થશે અને એના લાભ શું છે, એનો અમલ થશે અને એના લાભ પણ તમને મળશે. એ કયા કયા છે જોઈએ આપણે. નંબર 1 છે લીગલી રેકોગ્નાઇઝડ એઝ સપ્લાયર ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ. તમારી ફર્મનું કે તમારા બિઝનેસનું તમે રજીસ્ટ્રેશન કરાવશો અંડર જીએસટી તો એ દિવસથી તમે કાયદેસર રીતે એ ગુડ્સના સપ્લાયર તરીકે ગણાશો અથવા એ સર્વિસના પ્રોવાઈડર તરીકે તમને કાયદેસર અધિકાર મળશે. નંબર 2, proper accounting of tax paid on the input goods or service which can be utilized for payment of GST due on supply of goods or services or both by the business. તમે જીએસટી રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તમારું પ્રોપર તમે જે કંઈ ટેક્સ પે કરેલો છે એનું ક્રેડિટ તમને મળશે. તમે જ્યારે ગુડ્સ કે સર્વિસ સપ્લાય કરશો, બીજાને પાસ ઓન કરશો, ત્યારે એની પાસેથી જે ટેક્સ કલેક્ટ કરશો એમાંથી તમે જે ટેક્સ પે કરેલો છે એનું તમને ક્રેડિટ સામે મળી જશે અને ડિફરન્સ બેલેન્સ જ તમારે ગવર્મેન્ટને કે ટેક્સ ડિપાર્ટમેન્ટને પે કરવાનો રહેશે. જો રજીસ્ટ્રેશન ન હોય તો તમે ટેક્સ કલેક્ટ બી નથી કરી શકતા અને તમે જે ટેક્સ પે કરેલો છે એનું ક્રેડિટ પણ તમને મળતું નથી. નંબર 3, legally authorized to collect tax from his purchaser and pass on the credit of the taxes paid on the goods or services supplied to the purchaser or recipient. કાયદેસર રીતે તમને અધિકાર મળે છે કે તમે જેની પાસેથી ગુડ્સ કે સર્વિસ તમે જેની પાસેથી પરચેસ કરો છો એને તમે ટેક્સ પે જે કરેલો છે એ ટેક્સનું ક્રેડિટ તમે ગુડ્સ કે સર્વિસ જેને સપ્લાય કરો છો કે તમારી પાસે જે રિસિપિયન્ટ, તમારી પાસે જે મેળવનાર છે એને પાસેથી તમે ટેક્સ કલેક્ટ કરવા માટે કાયદેસર રીતે અધિકાર તમને મળે છે. લીગલી ઓથોરાઇઝ તમે ગણાવો છો જો તમારું રજીસ્ટ્રેશન થયેલું હોય તો. રજીસ્ટ્રેશન ન હોય તો તમે ટેક્સ કલેક્ટ કરવા માટે ઓથોરાઇઝ પર્સન નથી. નંબર 4, getting eligible to avail various other benefit and privileges rendered under the GST law. આ ઉપરાંત તમને ઘણા બધા ફાયદાઓ જે જીએસટી ની અંડરમાં મળવા પાત્ર છે એના માટે પણ તમે અધિકૃત વ્યક્તિ બની જાઓ છો કે તમારો બિઝનેસનું રજીસ્ટ્રેશન છે તો તમારો બિઝનેસ એના માટે એલિજિબલ થઈ જાય છે અને ઘણા બધા જે બેનિફિટ્સ જીએસટી લોમાં તમને મળવા પાત્ર હોય એના બધા માટે તમે એલિજિબલ થાવ છો. So here we complete registration of GST. જીએસટી રજીસ્ટ્રેશન જે 40 lakhsનું ટર્નઓવર છે અથવા સ્પેસિફાઈડ જે સ્પેશિયલ સ્ટેટ છે એમાં 20 lakhsનું ટર્નઓવર છે એવા લોકો માટે કમ્પલસરી છે, ફરજિયાત છે. એને પોતે એપ્લિકેશન કરવી પડે અથવા તો જ્યારે એનું બુકમાં એન્ટ્રી પડે અને ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવે
તો એ લોકો એને હુકમ કરશે કે ભાઈ તમારું રજીસ્ટ્રેશન કરાવો, કમ્પલસરી છે. રજીસ્ટ્રેશન તમે એપ્લિકેશન કરો ત્યારથી તમને એનો ઓથોરિટી મળી જાય છે, ઇફેક્ટિવ ડેટ ગણાય છે તમારી રજીસ્ટ્રેશન એપ્લિકેશનની ડેટ. પણ જો તમે રજીસ્ટ્રેશન ન કરાવો 1 મહિના સુધી, તમે એલિજિબલ થઈ ગયા છો, ટર્નઓવર તમારું ક્રોસ કરે છે લિમિટને, છતાંય તમે 1 મહિના સુધી રજીસ્ટ્રેશન ન કરાવો, તો એપ્લિકેશન આપ્યા પછી એનું ગ્રાન્ટ થાય, એપ્લિકેશન મંજૂર થાય, ત્યાર પછી એ ડેટની જે મંજૂર થશે, ગ્રાન્ટ થશે, મંજૂર થશે, એ ડેટથી તમે એલિજિબલ ગણાશો. ઓકે, એના બેનિફિટ અને ટાઈમ ઓફ સપ્લાય આપણે ડિસ્કસ કરી ગયા છીએ. ગુડ્સની મેટરમાં ગુડ્સ સપ્લાય થાય, ગુડ્સ રિસીવ થાય, માલ મળે તે તારીખથી જીએસટી પે કરવો જોઈએ, અથવા ગુડ્સ ન મળેલી હોય તો પેમેન્ટ તમે જ્યારે કરો છો હિસાબી ચોપડા પ્રમાણે, અથવા બેંકમાંથી તમારું બેલેન્સ ડિડક્ટ થાય છે એ તારીખ, અથવા તો જો ગુડ્સ કે ન મળેલી હોય, પેમેન્ટ પણ ન થયેલું હોય, તો જ્યારે તમારું ટ્રાન્ઝેક્શન થાય છે ત્યારથી 30 દિવસની અંદરમાં તમારે સપ્લાય ઓફ ટાઈમ ગણાય છે. સર્વિસ મેટરમાં પેમેન્ટ તમે કેશ કરો છો એઝ પર બુક એ, અથવા બેંકમાંથી ડેબિટ થાય છે એ દિવસ, વિચ એવર ઇઝ અર્લિયર, બેમાંથી જે વહેલું હોય તે, અથવા તો બીજો ઓપ્શન છે કે ટ્રાન્ઝેક્શન થયા પછીના તરતના 60 દિવસની અંદર તમારો ટાઈમ ઓફ સપ્લાય ગણાશે, મતલબ ટેક્સ તમારે ત્યાં સુધીમાં પે કરી દેવાનો રહેશે. So this way here we complete another chapter, goods and service tax, it means GST. Now in next lecture we discuss another chapter. Till then, stay home and remain safe. Goodbye.